રાજ્યસભાની ચૂંટણી અંગે આજે પ્રસિદ્ધ થશે જાહેરનામું 15 રાજ્યોની 56 બેઠકો માટે પ્રસિદ્ધ થશે જાહેરનામું 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણીનું યોજાશે મતદાન 15 રાજ્યોની 56 બેઠકોમાં ગુજરાતની 4 બેઠકોનો પણ સમાવેશ રાજ્યની 4 બેઠકો ભાજપના ફાળે જશે અત્યાર સુધી 2 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાસે હતી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા છે રાજ્યસભાના સાંસદ કોંગ્રેસમાંથી અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવા સાંસદ છે સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી માંડવિયા અને રૂપાલા રાજ્યસભામાં રિપીટ ન થાય તેવી શક્યતા બે ટર્મ થઈ ગઈ હોય તેમને રાજ્યસભામાં ન મોકલવાનો કરાયો નિર્ણય લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી નબળા વર્ગમાંથી રાજ્યસભામાં મળી શકે છે પ્રતિનિધિત્વ આદિવાસી ઓબીસી તથા દલિત સમાજને મળી શકે છે પ્રાધાન્ય એક મહિલા નેતાને પણ રાજ્યસભામાં ભાજપ મોકલી શકે છે ગુજરાત બહારના કોઈ નેતા પણ ગુજરાત રાજ્યસભાના સાંસદ બની શકે છે સુરતમાં 25 કરોડના ગોલ્ડ સ્મગલિંગનો કેસ આરોપી સલમાન પેનવાલાએ દુબઈથી કરેલા આગોતરા જામીન નામંજૂર જેલમાં બંધ આરોપી ઉવેશ શેખની જામીન અરજી પણ નામંજૂર સુરત એરપોર્ટ પરથી ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગે ઝડપ્યું હતું ગોલ્ડ સુરતના કાપોદ્રામાં મિત્ર સાથે બાઇક પર જતી યુવતી પર ચપ્પુ વડે હુમલો મારો ફોન કેમ નથી ઉપાડતી તેમ કહી યુવતીને માર્યું ચપ્પુના ઘા સ્થાનિકો મદદે દોડી આવતા મિત્ર યુવક યુવતીનો થયો બચાવ લોકોએ આરોપી યુવકને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો